તો અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના રખિયાણા અને શેર ગામની વચ્ચે આવેલા પાણીના ઓળખામાં માટીની ભેખડ ધસી પડતા બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અલ્પેશ ઠાકોર અને સાહિલ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને માટી લેવા માટે આવ્યા અને આ દરમિયાન અચાનક માટીની મહાકાય ભેખડ ધસી પડતા બંને યુવાનો નીચે દબાઈ ગયા અને ગંભીર ઇજાઓના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। તો એક સાથે બે યુવાનોના મોતથી રખિયાણા અને શેર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટના માંડલની છે। માંડલમાં માટીની ભેખડ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ છે। ભેખડ નીચે દબાતા બે યુવાનોના મોત નીપજ્યા છે અને રાત્રિના સમયે માટી લેવા ગયા હતા અને યુવાન અલ્પેશ અને સાહિલ ઠાકોરનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો છે। માંડલના રખિયાણા શેર ગામ વચ્ચે મોટી દુર્ઘટના ઘટી છે। માટીની ભેખડ ધસી પડતા બેના મોત નીપજ્યા છે। ટ્રેક્ટર લઈને માટી લેવા ગયા હતા બે યુવાનો અને ગંભીર ઇજાઓ થતા તે બંને યુવાનોએ દમ તોડ્યો છે। ગામમાં બે આશાસ્પદ યુવાનો સાહિલ કાળુભાઈ અને અલ્પેશભાઈ બંને ખેતરમાં માટી કામ માટે ગયા હતા અને ત્યાં થોડોક પવન આવતા એમનું દટાઈ જવાથી મૃત્યુ થયું છે। આ દુઃખદ ઘટના શહેર માટે બહુ જ છે। અને જે આ બનાવ બન્યો હતો કેટલા વાગે બન્યો હતો? 9 થી 10 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો અને ત્યાં પહોંચતા એમના મૃત્યુ નીપજી ગયા હતા। આશરે ઉંમર કેટલી હશે બંને? એમની ઉંમર એક યુવાનની ઉંમર 35 વર્ષ છે અને બીજા યુવાનની ઉંમર 37-38 વર્ષ જેવી છે। ઘટનાની જાણ તમે કોને કરી? ઘટનાની જાણ અમે પહેલા ગામવાળાને થતા ત્યાં પહોંચી ગયા હતા પણ ત્યાં પહોંચ્યા તેમાંથી બહાર કાઢ્યા ત્યાં સુધી ગઈ રાત્રે આશરે 9 થી 10 ના સમયગાળાના અંતરમાં બે યુવાનો જે ખેતી કામ માટે માટી માટે જ્યાં હતા કામ માટે એમાં એક સાહિલ કાળુભાઈ ઠાકોર અને તેની ઉંમર છે 20 વર્ષ જેવી અને અલ્પેશ દશરથભાઈ ઠાકોર જેની આશરે ઉંમર 31 વર્ષ જેવી છે। કાલે કુદરતી પવન અતિવેગ વાતો હતો અને જે યુવાનો બંને માટી કામ માટે થોડી માટી લેવા માટે જ્યાં હતા તો અચાનક ભેખડ તેમની ઉપર પડી જતા બંને યુવાનોનું કુદરતી મૃત્યુ ઉપજ્યું છે અને જેના કારણે આખા ગામમાં શોકની લાગણી અનુભવે છે। આ જાણ તમે કોને કરી? જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી। ત્યારબાદ આપણે વિરમગામ ગાંધી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા। પોલીસ સ્ટાફનો અને આરોગ્ય જે કર્મચારીઓનો બધાનો સાથ સહકાર એવો સારો એવો મળ્યો હતો।